નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યપ્રધાન હતા ત્યારે એ ખાસ કરીને લોકોની જે જમીનો છે એમાં જે સ્થાનિક એક નિરમા કંપની દ્વારા એ જમીનો મેળવીને ખેડૂતો પાસેથી મેળવીને જમીનોમાંથી ચૂનાના પથ્થરો કાઢવા માટેના જે આખો ઇસ્યુ થયો હતો અને ગામ લોકોએ વિરોધ કરેલો. સરકાર કોઈ રીતે માનવા તૈયાર નથી, પરંતુ ગામ લોકોએ મજબૂતાઈથી એનો મુકાબલો કર્યો હતો. અને આ તમામની જે આગેવાની જે લીધી હતી એમાં ડૉક્ટર કનુભાઈ એ સમયે ધારાસભ્ય હતા. અને નરેન્દ્ર મોદી જ્યારે ભાવનગરમાં સદભાવના ઉપવાસ માટે આવ્યા હતા ત્યારે પણ દેખાવો કર્યા હતા. ગામ લોકોએ પોતાના હક માટેના દેખાવો હતા, એમાં કોઈ સરકાર માટે કે એના માટે ન હતા, પોતાના અધિકારો મેળવવા માટેના દેખાવો હતા. તો ફરી એકવાર નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ભાવનગર. તો આપણે કનુભાઈ સાથે વાત કરીશું કે કનુભાઈએ એ સમયે શું કર્યું હતું, કઈ રીતે આખી લડત આપી હતી અને સરકાર પાસે લોકોના અધિકારો કઈ રીતે મેળવ્યા હતા, એથી લઈને અત્યારે ભાવનગરમાં શું પ્રશ્નો અત્યારે છે એ અંગે કનુભાઈ આપણી સાથે વાત કરશે. કનુભાઈ, તમારું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. હાજી, નમસ્તે. કનુભાઈ, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જે આવી રહ્યા છે ભાવનગરમાં અને ત્યાં 1,35,000 કરોડ રૂપિયાના અલગ અલગ પ્રોજેક્ટ જાહેર કરવાના છે. અને વચનોની લાહણી તો હશે જ કનુભાઈ, આપણે જાણીએ છીએ વચનો આપવા, પરંતુ વચનો આપ્યા પછી એના પૂરા ન કરવા. તો આવા અનેક ભાવનગરમાં અનેક વખત, ઓછામાં ઓછા 4 વખતની તો મને બરાબર યાદ છે, 4 એમની જે જાહેર સભાઓ હતી અને એમાં એમણે જે વચનો આપ્યા હતા એમાંથી મોટાભાગના પૂરા નથી થયા. અને લોકોએ પોતાના અધિકારો માટે લડવું પડે છે. તો તમારી જે લડત હતી અને એમાં કઈ રીતે એ સમયની નરેન્દ્ર મોદીની સરકાર સામે તમે લોકોને એકઠા કર્યા, કઈ રીતે લોકોએ એની સામે મુકાબલો કર્યો, એની થોડી વાત કરશો અને પછી આપણે ભાવનગરમાં શું અત્યારે સમસ્યાઓ છે અને લોકોની શું પીડા છે એ આપણે વાત કરીશું. જી, વાત આપણે ખૂબ મહત્વની છેડી છે. ભાવનગર જિલ્લાની જ્યારે મુલાકાત આપણા માનનીય વડાપ્રધાન શ્રી લઈ રહ્યા છે ત્યારે સૌપ્રથમ તો આજના એમના જન્મદિવસ પ્રસંગે આપણે એમને હૃદયથી શુભકામના પાઠવીએ. આપણી ફરજનો એક ભાગ છે. પણ સાથે સાથે રાજકીય રીતે જે પદ ઉપર લોકોએ એમને બેસાડ્યા છે તો એમની જવાબદારી ઘણી બધી વધી જાય છે. એ વખતે પણ જ્યારે મુખ્યમંત્રીશ્રીના પદ ઉપર હતા અને જોગાનું જોગ હું પણ એ જ પાર્ટીનો એટલે કે ભાજપનો ધારાસભ્ય હતો અને છતાં પણ મારી સાથે એક પ્રકારે ચીટિંગ કરવામાં આવ્યું હતું. એ તો હવે જગ જાહેર છે. અને ત્યારે જ્યારે મને ખ્યાલ આવ્યો કે પાણીનું તળાવ જે સરકારે બનાવેલું તળાવ છે, જે ખેડૂતો માટે બનાવેલું છે, અને એમાં જ એ તળાવની જમીન અને આજુબાજુના પાણીના આવકના સ્ત્રોત હોય એમની જમીન જ્યારે આપી દીધી, એના બધા સજ્જડ પુરાવા મને મળ્યા, ત્યારે મારાથી સહન થયું નહીં. અને ખરેખર હું મારી જાતને એવી શક્તિ માનતો નહોતો કે આવી જે ઉપરની જે તાકાત છે, સત્તાની જે તાકાત છે, એની સામે લડીને આપણે સફળ થઈએ. પણ લોકોનો અનહદ પ્રેમ અને સત્ય ઉપરનો એક ભરોસો, એટલે અમે લડ્યા, છેલ્લે સુધી લડ્યા અને આખરે સુપ્રીમ કોર્ટમાં જ ગયા. જોકે ત્યાં જોગાનું જોગ એ પણ અમારું સદભાગ્ય અમે ગણીએ છીએ કે એ વખતે ત્યાં યુપીએની સરકાર હતી અને એ વખતે અમને રાહુલજી અને વડાપ્રધાન શ્રી મનમોહનસિંહ ત્યાં સુધીનો અને જયરામ રમેશજી ત્યારે આ ગ્રામ વિકાસનું જે સંભાળતા હતા અને સાથે પર્યાવરણનો વિભાગ પણ MOEF એ પણ એમના હસ્તક હતો. એટલે અમને ખૂબ મોટી સફળતા મળી. પણ આપ કહો છો કે હવે ફરી પાછા, અને અનેક વખત ભાવનગર જિલ્લાની મુલાકાત આપણા વડાપ્રધાન શ્રીએ અને મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે પણ અનેક વાર લીધી છે. અને એ વખતે સદભાવનાના નામથી એમના ઉપવાસો પણ ચાલતા હતા અને ત્યારે અમારું આ આંદોલનનું કામ ઘણું બધું સફળ થઈ ચૂકેલું હતું. પણ ત્યારે હું ગુજરાત ખેડૂત સમાજનો પ્રમુખ પણ હતો અને સનતભાઈ મહેતાની ખૂબ મોટી દોરવણી હતી. ચુની કાકા અને સંતભાઈ, ચુનીભાઈ વૈદ્ય અને સંતભાઈ, એટલે એમની સાથે જ અમે ભાવનગરમાં બહુ શાંત પ્રકારે અમારો અવાજ ઉઠાવ્યો હતો કે ભાઈ ખેડૂતોને તમે રક્ષણ આપો, પહેલા ખેડૂતોને પોષણ આપો. ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે. ભલે નિર્માના આંદોલનમાં અમે સફળ થયા, પણ મારે કહેવું જોઈએ અને સારું છે આ મને મોકો મળ્યો છે આજના દિવસે કે
હજુ પણ જ્યાંથી એમનું પર્યાવરણની મંજૂરી રદ થઈ એ જમીનનો કબજો હજી એમને છોડ્યો નથી. હજી પણ એ કોર્ટની મેટર પેન્ડિંગ રાખી છે. આજે પાકા 15 વર્ષ થયા, 14 વર્ષ પાકા થયા. 2011માં એમના ઉપર જ્યારે સ્ટે આવ્યો ને એનું કામકાજ બંધ થયું અને 2011ના એન્ડમાં જ્યારે એનું પર્યાવરણની મંજૂરી સંપૂર્ણ રીતે રદ થઈ, ત્યારથી આજ સુધી હજી પણ એને જમીનનો કબજો છે. 15-20 એમના ચોકીદારો ત્યાં રાખે છે, થોડી લાઈટો રાખે છે. એટલે લોકોને એવું લાગ્યું કે હવે તો નિરમા ગયું. અત્યારે જે નિરમાનું જે ઉભેલો છે માળખું, એની ચારે બાજુ પાણી જ ભરેલું છે આજે પણ. એ તળાવની વચ્ચે જ છે અને છતાં પણ હજી ઊંડે એમને કયા પ્રકારની આશા હશે? સત્તા તરફથી એમને કદાચ કંપનીને એવું હોય કે આ સત્તા ઉપર જ આપણા ફેવરની સત્તા હોય ને આપણને ટેકો મળે, પણ હવે ઘણા વર્ષ થયા. હવે એવી શક્યતા હવે નહીવત છે. તો પછી હવે હમણાં એમણે પાછું માઇનિંગની મંજૂરી હમણાં લઈ આવ્યા. એકચ્યુઅલી સિમેન્ટ ફેક્ટરીની સામેનો અમારો જે વિરોધ હતો અને જે આંદોલન કરીને સફળતા મેળવી, એ માત્ર એટલા માટે કે માઇનિંગને રોકવાનું હતું ને. કોઈ બીજા કોઈ પ્રકારનું આ કારખાનું હોત તો માત્ર એક પાણીના પ્રદૂષણનો જ સવાલ આવ્યો હોત. પણ આમાં પાણીના પ્રદૂષણ કરતા મોટો સવાલ તો જમીનનું ખોદકામ. અને જે જમીનને પાણી મળે છે અને જે જમીન નંદન વન જેવી અત્યારે છે આજે જોઈએ તો એ જમીન કાયમ માટે નષ્ટ ન થઈ જાય એટલા માટે આંદોલન થયું હતું. તો હવે નિરમાએ એને પડતું મૂકી અને માઇનિંગને માટે થઈ અને એમણે લોક સુનાવણી કરી અને પછી માઇનિંગને માટે માઇનિંગની લીઝ પણ અને લીઝ ડીડ પણ કરી દીધા 2017માં. એટલે એની સામેની જાગૃતિ મુશ્કેલ હતી, કેમ કે કઈ માઇનિંગના કાગળ ઉપર મંજૂરી કરી પણ લોકો એમ કે ક્યાં કઈ આપણે ખેતરમાં લઈ ગયા છે. એકચ્યુઅલી નિયમ તો એવો છે કે સંમતિ વગર લીઝ ડીડ ન થઈ શકે. લીઝ ડીડ કરવું હોય તો ખેડૂતોની સંમતિ જોઈએ. તો અહીંયા ખેડૂતોની સંમતિ વગર જ લીઝ ડીડ બનાવી આપવામાં આવ્યું અને એ રીતે 700 હેક્ટરની જમીન અને આ બાજુ અલ્ટ્રાટેકનું પણ એ જ રીતે એમણે લીઝ ડીડ બનાવી દીધું. એટલે મહુવાનો અને તળાજાનો થોડો એમ ગણીને 45 કિલોમીટરની દરિયાઈ પટ્ટી અત્યારે એમ ગણીએ તો આફતમાં છે, પણ લોકોની જાગૃતિ જબરદસ્ત છે. એટલે એ લોકો કશી કામગીરી અત્યારે કનુભાઈ આપણે રોકીશ અહીંયા. આ જે અત્યારે તમે જે વાત કરો છો એનું અત્યારે ઘણા બધા ગામડાઓ ભેગા થઈને વિરોધ કરી રહ્યા છે. તમે એમને માર્ગદર્શન પણ આપો છો અને જરૂર પડે ત્યાં એમને લીડ પણ કરો છો. તો એ આખો પ્રશ્ન શું છે? તો જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમને આ વિડીયો પૂરો જોવાની ઈચ્છા હોય તો ધ ગુજરાત રિપોર્ટ આ અમારી મુખ્ય ચેનલ છે. એના લાઈવ સેક્શનમાં તમને આ વિડીયો જોવા મળશે, જેમાં સંપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે. તમને કહી દઉં કે જે ધ ગુજરાત રિપોર્ટ લાઈવ છે એ અમારી એક બેકઅપ ચેનલ છે, જેના પર પણ અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એટલે ટૂંક સમયમાં આના પર નવા કાર્યક્રમો કરીશું. પણ હાલ પૂરતું આ ચેનલ એટલા માટે છે કારણ કે સરકારની જે વક્ર દ્રષ્ટિ છે એ કદાચ અમારી જે ચેનલ છે એના પર આવે અને કેટલાક દિવસ માટે કોઈ વિક્ષેપ પડે તો એવા સંજોગોમાં તમે અને અમે જોડાયેલા રહીએ, આપણું બંધન છે અતૂટ રહે, એ માટે આ ચેનલ એને ચલાવવામાં આવી રહી છે. તો તમને વિનંતી છે કે આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી રાખો. આપનો દિવસ શુભ જાય. ભારત માતા કી જય.